જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે વળી પાછું આર્ટ્સ અને કોમર્સની અંદર ધોરણ 11 સબ્જેક્ટ ઇંગ્લિશ રીડ 1 સપ્લિમેન્ટરી રીડિંગ બરાબર થિંક પિંક થિંક ફ્લેમિંગો. હવે આજે અધૂરો પાઠ જે છે આપણો સપ્લિમેન્ટરી રીડિંગમાં યાદ આપણે પૂરો કરીએ છીએ. તો જ્યાંથી આપણે અટક્યા હતા ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ. હવે તો અહીંયા આગળ હવે જે પાઠ પૂરો થવામાં છે એટલે હવે જે છે એની વિશિષ્ટતા, ફ્લેમિંગોની વિશિષ્ટતા જે છે એનો અહીંયા આગળ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે અહીંયા આગળ બે પ્રકારના ફ્લેમિંગો બતાવવામાં આવ્યા છે. હવે એ હું શરૂઆત કરું છું. ટુ સ્પેસીસ ઓફ ફ્લેમિંગો, ગ્રેટર ફ્લેમિંગો એન્ડ લેઝર ફ્લેમિંગો આર ફાઉન્ડ ઇન ગુજરાત. એટલે બે પ્રકારના અહીંયા આગળ જે છે ફ્લેમિંગો છે, ગ્રેટર ફ્લેમિંગો એન્ડ લેઝર ફ્લેમિંગો આર ફાઉન્ડ ઇન ગુજરાત. એ ગુજરાતની અંદર જોવા મળે છે. ઇન્ટેન્ટલી રેકોગ્નાઇઝ ઇન ફ્લોક ઓફ hundreds to thousands. The laser flamingo has long neck. એટલે નેક એટલે લાંબી ડોક. અહીંયા આગળ એમ કહે છે કે લેઝર ફ્લેમિંગો હેઝ લોંગ નેક એન્ડ લોંગ લેગ્સ. એના લાંબા પગ અને લાંબી ચાંચ હોય છે. અ બેન્ટ બિલ, બિલ એટલે ચાંચ, બિક, બિક એટલે પણ ચાંચ કહેવાય. એટલે બેન્ટ બિલ પેક બિક એન્ડ લાર્જ બોડી, અને એનું વિશાળ શરીર હોય છે. શોર્ટર એન્ડ ડાર્કર પિંક ધેન ધ ગ્રેટર ફ્લેમિંગો. તે ટૂંકા અને ખીંગણા અને જાડા હોય છે. કોના કરતાં? ગ્રેટર ફ્લેમિંગો કરતાં. અહીં આગળ ડિગ્રીનો ઉપયોગ કર્યો છે. અહીં આગળ કોમ્પેરેટિવ ડિગ્રી, એક વસ્તુ બીજી વસ્તુને ચડિયાતી બતાવવા માટે હોય તો અહીં આગળ કોમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કર્યો છે. એટલે ફંક્શનની અંદર પણ આ વસ્તુ આવશે. હું ગ્રામર કહેતો જ છું સાથે સાથે, બરાબર. તો અહીં આગળ લેઝર ફ્લેમિંગો ઓલ્સો ડિફર ઇન ધ કલરેશન્સ ઓફ ધ બીક. એટલે એમની ચાંચમાં પણ વિવિધતા જોવા મળે છે. લેઝર ફ્લેમિંગો હેવ અ ડીપ રેડ બિલ. એટલે લેઝર ફ્લેમિંગો છે એની લાલ ચાંચ હોય છે. ટાઇપેડ વિથ ધ બ્લેક વેરિયસ ધ બીક ઓફ ગ્રેટર ફ્લેમિંગો લાઇટ પીક. ટાઇપેડ વિથ ધ બ્લેક, અને એની વળેલી અને કાળી ચાંચ હોય છે. આગળ ધ આઈઝ આર યલો ટુ ઓરેન્જ એન્ડ આર સરાઉન્ડેડ બાય ધ મેન્ટ્રોન ring. Males are the slightly taller than females. હવે એ અહીંયા આગળ ફિમેલ્સ કરતાં અહીંયા આગળ તે ઊંચા હોય છે. અને એની આજુબાજુ જે કહેવાય કે આઈસ, એની આંખો પીળી અને નારંગી જેવી જોવા મળે છે એના આંખની આજુબાજુ. તો યંગ વન્સ હેવ બ્રાઉન ફેદર્સ એન્ડ ડાર્ક ગ્રે પિક. અને નાના જે એના બચ્ચા હોય છે એના ડાર્ક ગ્રે એટલે ભૂરખિયા કલરના અહીંયા આગળ એના પીછા હોય છે. ગ્રેટર ફ્લેમિંગો ઇઝ ધ લાર્જેસ્ટ સ્પીસીસ ઓફ ફ્લેમિંગો એવરિંગ 150 cm tall and weighing 2-4 કિલોગ્રામ. એટલે 110 થી 150 સેન્ટીમીટર ઊંચા અને એનું વજન 2 થી 4 કિલોગ્રામ હોય છે. The largest male flamingos have been recorded at up to 187 centimeter tall and 4.5 kilogram. હવે એનો અહીં આગળ ઉલ્લેખ છે ફ્લેમિંગો ઊંચા અને નર ફ્લેમિંગો જે છે એ અહીંયા 187 સેન્ટીમીટર ઊંચા અને 4.5 એટલે 4.5 કિલોગ્રામ એનું વજન હોય છે. ધ ઓલ્ડેસ્ટ નો ગ્રેટર ફ્લેમિંગો ઇન ધ ઓસ્ટ્રેલિયા ઇઝ ધ એટ લીસ્ટ 75 years ઓલ્ડ. એટલે અહીંયા આગળ જે જૂના જે કહેવાય ધ ઓલ્ડેસ્ટ કીધું પાછું જો અહીંયા આગળ ધ ઓલ્ડેસ્ટ કીધું, ઓલ્ડ, ઓલ્ડર અને ઓલ્ડેસ્ટ એટલે અહીં સુપરલેટિવ ડિગ્રી થઈ ગઈ પાછી. આગળ કોમ્પેરેટિવ ડિગ્રી. જ્યારે સરખામણી કરવામાં આવે
બરાબર. એક વસ્તુ બીજી વસ્તુને જ્યારે સરખામણી કરવામાં આવે ત્યારે સમજીએ તો પોઝિટિવ ડિગ્રી, એક વસ્તુ બીજી વસ્તુ કરતાં ચડિયાતી બતાવવામાં આવે તો સમજી લેવાનું અહીંયા આગળ કે એ કોમ્પેરેટિવ ડિગ્રી કરે છે. અને બીજું કે આખા સમૂહની અંદર એક જ વ્યક્તિનું સરખામણી કરવામાં આવે તો અહીંયા આગળ એ જે છે પક્ષીઓમાં એમ કીધું છે ધ ઓલ્ડેસ્ટ નો ગ્રેટર ફ્લેમિંગો ઇન ઓસ્ટ્રેલિયા ઇઝ at least 75 years old. The bird's exact age is not known. એટલે અહીંયા આગળ ચોક્કસ પક્ષીઓને ચોક્કસ એ જાણી શકાતું નથી. હવે ફ્લેમિંગો જે છે એ એની વિશેષતાઓ અહીંયા આગળ બે ગ્રેટર ફ્લેમિંગો અને લેઝર ફ્લેમિંગોની અહીંયા આગળ બે ફ્લેમિંગોની અહીંયા આગળ સમાનતા બતાવી. બરાબર. હવે આ જે પેરેગ્રાફ છે એ ખાસ અહીંયા આગળ ધ્યાન રાખજો. આ જે મેં ચલાવ્યો અત્યારે એ પરીક્ષાની અંદર આવી શકે. બરાબર. હવે ફ્લેમિંગોનું આગળ ફ્લેમિંગો લેઝ અ સિંગલ ચોકી વ્હાઇટ egg. એટલે સફેદ એટલે ચોકી, વ્હાઇટ એટલે ચકી સફેદ. એટલે ફ્લેમિંગો અહીંયા આગળ સફેદ ચકી ઈંડા મૂકે છે. A flamingo nest is not fancy. એટલે એના જે છે માળાઓ છે ફેન્સી હોતા નથી, ગંદા હોય એમ. બરાબર. એની અંદર કાદવ હોય, કિચડ હોય. બરાબર. એમ કહેવાનો ભાવ છે. નોટ ફેન્સી, જસ્ટ અ માઉન્ટ ઓફ ધ મડ એટલે કાદવ, કિચડ એમ. મે બી 12 inches high, 12 ઇંચ ઊંચા. ઓલ્ડ નેસ્ટ આર ધ ઓફન રસ્ટ. અને એ જૂના જે છે એ માળાઓ એ વારંવાર કાઢી નાખે છે. તો આગળ આફ્ટર હિચિંગ ધ chick stays in the nest for the 5 to 12 days. એ 5 થી 12 દિવસમાં એ ઈંડાને સેવી નાખે છે. હિચિંગ એટલે સેવો, એટલે ઈંડામાંથી જે બચ્ચા બહાર આવે તે. The chick is the fat with the type of milk that comes from the parents upper digestive tract. એટલે ઉપરથી એ ખોરાક, દૂધનો ખોરાક લે છે પણ એ ઉપરથી લે છે. upper digestive tract. both બંને મેલ્સ એન્ડ ફિમેલ્સ એટલે નર અને માદા એમ કહે છે અહીંયા આગળ. both એટલે બંને. both males and એટલે both આવે એની જોડે હંમેશા એન્ડ આવે જ. both એન્ડ જ કહેવાય. both males and females can feed the chick the way this way, and even flamingos that are not a parents can act the forest feeders. એટલે પાલક કહેવાય ને, પાલક ફીડર્સ કહેવાય ને. અહીંયા આગળ ફોસ્ટર ફીડર્સ એટલે પાલક ફીડર્સ એના માતા પિતાઓ હોતા નથી. ફર્સ્ટ બ્રીડિંગ એટલે પહેલું સંવર્ધન એટ ધ એપ્રોક્સિમેટલી 3 to 6 years. એટલે અહીંયા લગભગ સંવર્ધન 3 થી 6 દિવસે હોય છે. ઓનલી ફુલ્લી કલર્સ એડલ્ટ્સ પાર્ટિસિપેટ ઇન ધ બ્રીડિંગ. એટલે સંવર્ધન વખતે અહીંયા આગળ કલર એ પુખ્ત વય જેવા હોય છે. ફ્લેમિંગો આર ધ ફાઉન્ડ ઓફ વેરિયસ પાર્ટ્સ ઓફ ધ ગુજરાત. એટલે ફ્લેમિંગો અહીંયા આગળ છે, ફ્લેમિંગોસ છે અહીંયા આગળ વિવિધ વિભાગના ગુજરાતમાં જોવા મળે છે. અરાઉન્ડ 13,000 greater flamingo and around 14,000 lesser flamingo were found in the coloring, which is the highest number record for India. એટલે ઊંચામાં ઊંચો રેકોર્ડ અહીંયા આગળ છે 30 થી 40,000 ફ્લેમિંગો. 30 થી 40,000 લેઝર ફ્લેમિંગો અને ગ્રેટર ફ્લેમિંગો. 30,000 ગ્રેટર ફ્લેમિંગો, 40,000 લેઝર ફ્લેમિંગો આપણે અહીંયા આગળ ઇન્ડિયાની અંદર જોવા મળે છે. તો હાઈએસ્ટ concentrations flamingo were recorded in the Gulf of Khambhat, followed by Gulf of Kutch. Gulf એટલે અખાત, ખંભાતનો અખાત અને કચ્છના અખાતની વાત કરી છે. બરાબર. followed by Gulf of the Kutch and other coastal area. coastal area એટલે તટ ક્ષેત્ર, તટીય પ્રદેશ હોય ને એને કોસ્ટલ એરિયા કહેવામાં આવે. ગલ્ફ એટલે અખાત એટલે ખંભાતનો અખાત અને અહીંયા આગળ કહેવાય કે કચ્છનો અખાત.
આજે આખું ભાવનગર છે, ઘોઘા છે, બરાબર છે, એ બધું ખંભાતના અખાત ઉપર જ છે, બરાબર. અને એ જે કહેવાય ધ લેઝર ફ્લેમિંગો વેર ધ એક્ચ્યુઅલી ફાઉન્ડ ઓન ધ કોસ્ટલ વેટલેન્ડ્સ, એટલે કે ભીની જમીન પર એ તટ પ્રદેશ અને ભીની જમીન પર હોય છે. ધ મોન્ટનસ ડિયર લેન્ડસ્કેપ ઓફ ગુજરાત ઇઝ ચેન્જ બાય ધ સ્પ્લેસીસ, એટલે એકવિધ જમીન ઉપર એકવિધ ગુજરાતની જમીન પર એ જોવા મળે છે અને એને છાંટા ઓફ ધ રેડ ઓફ ધ પિંક સ્પોટ, તેને સફેદ ગુલાબી ટપકા અને છાંટા હોય છે. ક્રિએટિંગ અ લવલી સાઇટ. Khawra flamingo colony in the Kutch in the reputed among the biggest flamingo colony in the world. મોટા મોટી એમની જે ખાવડા ફ્લેમિંગો છે એ કચ્છની અંદર એમનું મોટે ભાગે એમનું નિવાસ સ્થાન છે. Each year about 500,000 અડધા કરોડ ફ્લેમિંગોઝ migrate from the hotter climates to the wetter expanse of this area to the breed. એટલે સંવર્ધન વિસ્તારની અંદર આ મોટે ભાગના ફ્લેમિંગો અહીં સ્થળાંતર કરે છે. We are proud of the Asiatic lion as our state. આપણને એશિયાટિક એટલે એશિયન લાયન જે છે એ આપણા રાજ્યની અંદર છે, એ ગર્વની વાત છે. એનિમલ્સ સો વી આર ધ ગ્રેટર ફ્લેમિંગો એઝ અવર સ્ટેટ બર્ડ, એટલે એનિમલ અને પક્ષીઓ જે છે એમાં ગ્રેટર ફ્લેમિંગો જે છે એ આપણા રાજ્યમાં છે, એ પણ ગર્વની વાત છે. તો વિદ્યાર્થી મિત્રો, એક આખો પાઠ સંપૂર્ણ રીતે આપણે અહીંયા આગળ પૂરો કર્યો. હવે નેક્સ્ટ ટાઈમ હવે રીડ યુનિટ, હવે ખાસ ધ્યાન રાખજો અહીંયા આગળ યુનિટ 2 એમાં રીડ 1, રીડ 2 અને આ ફ્લેમિંગો આપણે પૂરો કર્યો. હવે ફ્લેમિંગો જેની પાસે નથી એના આ પાઠના પિક હું તમને મોકલી આપીશ, એમ જ તમે વાંચજો અને એમાંથી તૈયાર કરજો. કોની પાસે વિદ્યાર્થી પાસે પુસ્તક ન હોય તો એક ખાસ ધ્યાન રાખજો કે હું એની આના પિક મોકલીશ અને ઇમેજ મોકલી આપીશ પાઠના, અને એમાંથી તૈયારી કરજો. પ્રશ્નોત્તરી આવશે, ટ્રુ એન્ડ ફોલ્સ આવે, બરાબર, સિમિલર વર્ડ્સ આવે, બરાબર, આમાંથી નીકળે. 3-5 એક પેરેગ્રાફ મૂક્યો હોય, એમાંથી 5 અહીંયા આગળ જે કહેવાય કે કોમ્પ્રિહેન્શન મૂક્યો, એમાંથી 5 પ્રશ્ન તમને કાઢીને આપ્યા હોય, એમાંથી વાંચીને આપણે પ્રશ્નનો જવાબ લખવાનો છે. 5 માર્ક કદાચ હોઈ શકે, 3 હોઈ શકે, 5 હોઈ શકે. તો આ પાઠ અહીંયા આગળ આપણે પૂરો કર્યો. નેક્સ્ટ ટાઈમ હવે આવે એટલે ઓટોફેટ, બરાબર, એ આપણે ચલાવશું. તો રીડ 1 એટલે કે યુનિટ 2, રીડ 1 અને 2 આપણે હવે ચલાવવાના છે. જય સ્વામિનારાયણ.